આજની વાર્તા સાચો અધિકારી. પૃથ્વી પર સ્વર્ગ મેળવવા યોગ્ય સાચા ભક્તો કેટલા છે તે જાણવા માટે વિધાતાએ એક દૂતને ધરતી પર મોકલ્યો. દૂતે પૃથ્વી પર આવીને હજારો ભક્તો તથા પૂજારીઓના નામ પોતાના ચોપડામાં લખી દીધા. દૂત પાછો વળતો હતો ત્યારે ચાર રસ્તે એક આંધળા માણસને હાથમાં ફાનસ લઈને ઊભેલો જોયો. દૂતે તેના તરફ કોઈ ધ્યાન ના આપ્યું. વિધાતાએ જ્યારે એ ચોપડો જોયો તો એમાં પેલા આંધળાનું નામ નહોતું. સ્વર્ગના સાચા અધિકારી કોણ કહેવાય તે જણાવતા વિધાતાએ એ ચોપડાને રદ કરી દીધો. એમણે પેલા આંધળાને સ્વર્ગનો સાચો અધિકારી ગણાવ્યો. તે પૂજાપાઠ તો નહોતો કરતો, પરંતુ અંધારામાં માણસોને માર્ગ બતાવતો હતો. એ રીતે સેવા દ્વારા તે સાચા અર્થમાં ભગવાનની પૂજા કરતો હતો. બીજાઓની સેવા કરવી તે ભગવાન સુધી પહોંચવાની સીડી છે.